જમરૂખડી કેહડી જમરૂખડી કેહડી હે જમરૂખડા ક્યારે આવ્યા? હમણાં થોડા માણસ મને તેડી લાવ્યો. સારું છું, અમારે તો પૈસા વચ્ચે. કેમ તમારા પૈસા વચ્ચે? એ અમે નવી રમત લાવ્યા, ફ્રૂટ ખાવ ને ડબલ પૈસા લઈ જાવ. પણ મારી પાસે નથી પૈસા. પણ તું શું કામ મુજાય? હું તને પૈસા આપું ને તમ તાર તું જા રમત રમવા. કેમ તારે રમત રમવા ના આવું? ના ના મારે રમત રમવા ના આવું, હું થાકી ગયો ને એટલે. એ હારું હાલ બકુલ. હાલો હાલો. જો બોલો કે 500 રૂપિયા લઈને ગયો, 1000 રૂપિયા લઈને આવે ને તો હારું. હે બકુલભાઈ તો ક્યાં કાકા બોલાવીને આવ્યા. હમણાં ભાઈ ક્યાં કાકા આવી ગયા અને પૈસા છે. તો વાંધો નહીં, એનો શું રમત છે? જો ક્યાં કાકા કોઈ પણ એક ફ્રૂટ માંથી તમારે હાથ અડાડ્યા વગર એક બટકું ખાઈ જવાનું છે. જો તમે નહીં ખાઈ શકો તો તમારા પૈસા જાય, નકર અમે તમને ડબલ પૈસા આપશું. એ વાંધો નહીં, અહીંયા 500 રૂપિયા 300 રૂપિયા પાછા આપો. પણ 500 એ 500 આપી દો ને, 1000 આપશું. ના રે ના, આ તો વાંધો નહીં. ફ્રૂટ ખાવા માંડો. હાલો કયો ફ્રૂટ ખાવો? સફરજન. હાલો હાલો ખાઓ. 1 ટ્રાય, 2 ટ્રાય, 3 ટ્રાય, 4 ટ્રાય, 5 ટ્રાય. હાલો તમારા પૈસા ગયા. યો બોલો 200 રૂપિયા ગયા. પણ હજી 300 રૂપિયા છે ને, આપો. ના રે ના, અને આમ જો જમરૂ પૂછે ને તો કેજો 500 રૂપિયા આપી દીધા હતા. પણ ખોટું હું કામ બોલું? 300 રૂપિયા મારે રે ને. જો બોલો કે હા કાકા આપડી હારે રહી રહીને કટ્ટી કરતા શીખી ગયા. એ હવે વાતો નથી કરવી, અમથાભાઈ ને બોલાવી આવો, એની પાસે પૈસા હોય એ લઈ લેવી ને પછી ભાગ પાડવી. એ હારું લેવું જાવ. બોલો આમ નામ તો 1 મહિનો ફ્રૂટ હાલશે. ચિકન હવે પૈસા કેમ છે? હવે હારું છે પણ પગ થોડા થોડા દુખે. પણ ધ્યાન રાખતો હોય તો. હે આમ તો ભાઈ તિકમભાઈ કરાવ્યા. જોવો ને તિકમ ના પગમાં વાગ્યું ને ત્યાં તેડાઈ લીધો. હે તિકમભાઈ હું વાગ્યું પગે? એ હું દુકાને બેઠો હતો ને તે 2 વેફરના પડીકા પગ ઉપર પડ્યા. હે તો બહુ વાગ્યું છે. વેફર માં તો બહુ વજન હોય. વાગે તો ખરું જ છે ને. તો તિકમભાઈ લોહી નીકળ્યું છે ને? ના ના લોહી ના નીકળ્યું પણ વાગ્યું બહુ. એટલે તો અહીંયા તેડાઈ લીધો. પગમાં સારું થઈ જાય ને પછી દુકાને જાહે. ઓ અમથાભાઈ તિકમભાઈ ભલે વાડી આરામ કરતા, તમે મારી હારે આવો. અમે નવી રમત લાવ્યા, ફ્રૂટ ખાવ ને ડબલ પૈસા લઈ જાઓ. ના રે ના, મારે રમત રમવા ના આવું. તિકમના પગમાં વેફરના પડીકા લાગેલા છે. પણ અમથાભાઈ તમે જાવ ને, મારી બળતરા શું કામ કરો? હું અહીં વાડીએ બેઠો. એ હારું હાલો હાલો અમથાભાઈ. આંબાના પાંદડા પગ ઉપર ન પડે તો હારું, નકર પાછું વાગશે. હે મમરાભાઈ તો અમથાભાઈ ને લઈને આવ્યા. યો બકુલભાઈ અમથાભાઈ આવી ગયા. શું રમત છે? એ આ ફ્રૂટ છે ને, એમાંથી કોઈ પણ ફ્રૂટ નું એક બટકું તમારે ખાવાનું છે. 5 ટ્રાય આપવામાં આવશે. ખાઈ જાઓ તો તમને ડબલ પૈસા આપશું, નકર તમારા પૈસા જાહે. એ વાંધો નહીં, આયો 200 રૂપિયા 400 રૂપિયા ત્યાં રાખજો. બોલો કયું ફ્રૂટ ખાવો? દાડમ. હે અમથાભાઈ તો બુદ્ધિશાળી છે. હું હાલો તો દાડમ નું એક બટકું ખાઈ જાવ એટલે ડબલ પૈસા આપી દેવી. અમને ખાઈ જાવ. હે દાડમ ગળી જાવ ચૂકવું? અમને તો એમ લાગ્યું અમથાભાઈ હમણાં દાડમ ગળી જાય. વાતું કરવામાં મને દાડમ ખાવા દો. એ હારું ખાવ દાડમ. 2 ટ્રાય, 3 ટ્રાય, 4 ટ્રાય, 5 ટ્રાય પૂરી. તમારા 200 રૂપિયા ગયા. હા અમથાભાઈ હજી રમવું હોય તો પૈસા. ના રે ના, હવે મારે નથી રમવું, મારે ભાગવું છે. ટીકમ ને વેફરના પડીકા વાગ્યા, મને દાડમ વાગ્યું. તું ભાઈ હાલો પૈસા ના ભાગ પાડી લેવી. પણ ઉભા રહ્યો, ભોળા દાદા ને એનો માણસ આવ્યા. હે હાલો હજી અમારે રમત રમવું છે. આ તો લાવો પૈસા. નિયમ ઇના ઈ છે ને. હા અરે પૈસા આપો, તમે જોવો હમણાં બટકું ખાઈ દેવી. 1000 રૂપિયા 2000 રૂપિયા તૈયાર રાખજો. એ વાંધો નહીં. બોલ હું ફ્રૂટ ખાવો? એ સફરજન. હા તો ખાઈ જાવ. હાલો મારો માણસ સફરજન ખાઈ ગયો. લાવો 2000 રૂપિયા. એમ થોડું હાલે, તમે સફરજન ખવડાવ્યું. આ પણ મારા માણે તો હાથ ને ને સફરજન ને. એમ નો હાલો બધા તમે શીટિંગ કરી. પણ તમે શીટિંગ જ કરો છો. એ અમારે કઈ સાંભળવું ના. પૈસા લાવવાનો. એ આપી દેવી. ભાગો મગરભાઈ. ઉભારો મારા પૈસા તો દેતા જાવ. કેમ પણ ભલે દાદા સફરજન નું બટકું ખાઈ ગયો ને.